રામ રામ ને સીતારામ બધા દયરા ને મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે 4 ને આજે આપણો ભાઈ કોઈ યુટ્યુબનો બ્લોગ નથી રહેવાનો મિત્રો. આપણે આ કાગળિયા વિશે થોડીક જાણકારી દેવાના છે. તો ભાઈ આ છે ગૂગલ એક્સચેન્જનો પિન મિત્રો, જે આપણે 6 આંકડાનો પિન હોય છે અને આની અંદર હોય છે મિત્રો પિન. તો એ તો તમને નહીં દેખાતો હોય ભાઈ, તો દેખાડાય નહીં મિત્રો. તો મિત્રો આપણે આ કાગળ આવી ગયું હોય અને મહિનોથી 1.5 મહિનો જેવું થયું હોય, 8મા નોરતાને દી આવ્યું હોય મિત્રો. અને આ કાગળ હાટું ભાઈ બહુ જાજી મહેનત કર્યા પછી 365 દી 1 વર્ષ મહેનત કર્યા પછી આ કાગળ આવ્યું મિત્રો. એટલે 1 સાલ આપણે મહેનત કરી પછી આપણે આની સફળતા મળી. તો ભાઈ આ સફળતા હાટું જ આપણે મિત્રો બહુ વહેમું હોય યુટ્યુબની અંદર. આપણે આવ્યા પછી આ સફળતાએ પૂગું ને બહુ વહેમું હોય ભાઈ. મારે અત્યારે સબસ્ક્રાઈબર છે 3000 આસપાસ થવા આવ્યા અને 4000નો કલાકનો વોચ ટાઈમ તો વહેલો પૂરો થઈ ગયો હતો. પછી $10 કરવાના જે એ ભાઈ આપણે માનો ને કે માના ધવણ મોઈ લાવે $10 મિત્રો. અત્યારે આ શુદ્ધ ગુજરાતીમાં આપણે કહે ને તો માના ધવણ મોઈ લાવે ભાઈ. એ $10 જે કરવાના એ બહુ વહેમું હોય મિત્રો. એ સ્ટ્રગલ આપણી બહુ વહેમી હોય પછી તો આપણા ડોલર વધવા માંડે. કેમ કે ત્યાં લગન મિત્રો આપણે માણા પૂરો વિડીયો ન જોવે, કોઈ એડવર્ટાઈઝ ન આવે. પછી યુટ્યુબર આપણે એડવર્ટાઈઝ ઓછી નાખે, કેમ કે જે નવું ચેનલ હોય એટલે એને ભાઈ એડવર્ટાઈઝ ઓછી જ નાખવી હોય ને મિત્રો. એને નવું ચેનલ હોય અત્યારે ભગવાનની દે હાલે એને હાલવા લાગે આંધ્રા. એવું નથી કે નથી હાલતા મિત્રો. આપણે તો વરસથી મહેનત કર્યા પછી આ કાગળ સુધી પી ગયા ભાઈ. તમારા બધાને પ્રેમ ને સપોર્ટ હશે તો હમણાં આપણે પેલો પગાર આવી જાય મહિનો 1.5 મહિનોમાં. અને મમ્મી 2 શબ્દ તમે પગ્યો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ હે? મજામાં? તો આપણી મજામાં હે. તો જય ભાઈ, હું તા ગાડીમાં આ કાગળિયું પિનની અપ્લાય આવે ગઈ 8મા નોરતાને દી. પણ કામ કે જયભાઈ ગાડીમાં 3જા નોરતાને દી ગયા એટલે આપણે આનો વિડીયો બનાવ્યો નહોતો. કે જયભાઈ આવ્યા ના તે નીંદર થોડીક કરી ફેસ થયા, આજ આપણે આનો બ્લોગ બનાવેલીએ. તો આ હે ને કાગળિયું કોઈ જેવી તેવી વાત ને કાગળિયે પૂગમુએ તો તમારો આખાઈનો સપોર્ટ હું તો તાર તો અમે આ કાગળિયે પૂગ્યા ને જયભાઈના હાથમાં આવે ગયું આ કાગળિયું. તો આજે જાણ્યું કાણા વિશે આપણે થોડોક બ્લોગ બનાવેલીએ. તો આજે આ જ બ્લોગ આવી છે ને જયભાઈ વિડીયો ચાલુ કર્યો ને ફરવા ગયો, ભણતો વેકેશનમાં ફરવા ગયો નથી પેલો બ્લોગ ઉતાર્યો. તો ગાડી તો મિત્રો મને લત નહીં લાગેલી હતી ભાઈ. મારે ધંધો કરવો તો ગાડી નો જ કરવો મિત્રો. વિડીયો તો મને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ વિડીયો ઉતારું. ત્યાં લગન મને એમ જ હતું ભાઈ હું ગાડી જ આકું, બીજું કઈ નહીં. મને ગાડીનો જ રસ્તો દેખાય મિત્રો. પછી ગાડીમાં ગો ના તેની મગજમાં એ થયું કે એક વિડીયો ઉતારા હાલે કે નહીં હાલે. તો એ વિડીયો 8000 ગો ને પછી હા ઉતાર તો ખરી પણ હરમાં તો બહુ હરમ તો આવે ને મિત્રો. અમે કેમેરા સામે બધાયને હરમ આવે ટોટલ ને. અત્યારે નવો હવા હોય ને બ્લોગ ચાલુ કરે તો ભાઈ અત્યારે કોક ને આવતી હે, બાકી નહીં આવતી. પણ પેલા બહુ હરમ આવતી મિત્રો. પછી હરમાં તો બહુ જાય ભાઈ તી કે મમ્મી તું વિડીયામાં બોલ દે ને. હું હા મને આવડી છે એવું બોલે દે. બોલવાથી કંઈ થતું નહીં. આપણી જી કાલાવાલા ને ભગવાનની વાલા જે આવડે એ બોલે દઈએ. પણ જયભાઈના પપ્પાને તો આવતા બ્લોકમાં ને કે બેનને મિત્રો આ કાગળ હે ને આપણે 3-4 વાર નાખ્યું હતું. 4 વાર હે ને આપણે 10 દી થાય ને એટલે પાછું એડ્રેસ નાખી દઈએ. બીજી આ 5મી વાર મિત્રો મેં હે ને એડ્રેસ ટેકાવી દીધો. 1 મહિનો દી સુધી રહ્યો. 1 મહિને દી આપણે હાથમાં આવ્યું ને 28 દી મિત્રો આ કાગળ આપણે હાથમાં આવ્યું ને પાછું આવ્યું મારા મમ્મીના નામે. એટલે થોડુંક આપણે એવું બધું આવ્યું છે. અત્યારે મને 18 વર્ષ નથી થયા એટલે મારે નામે નથી આવ્યું. મારા મમ્મીના એડ્રેસ આવ્યું ને કાગળ આપણી ઘરે પૂગી આવે ભાઈ. એમાં તમે એડ્રેસ નાખી દો એટલે જેને 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એને ખબર છે ભાઈ ને $10 થઈ ગયા છે ને કે ભાઈ આ કાગળ કેમ આવે, કેવી રીતના આવે. અને મિત્રો આ તમે હે ત્યારે મિત્રો કાગળ આવ્યું ને તમે આવો નવો સપોર્ટ કરતા રહેવું તો આપણે આવા નવા આગળ વધતા રહેવું ને. આપણે ભાઈ હજી તો ગાડીમાં બગડાટી બોલાવવાની હે. હજી તો આપણી ગાડીમાં બગડાટી બોલાવવાના ખાતે પીતે હખિયા હે ને આપણે કઈ ટેન્શન નથી મિત્રો. ઈ ડાયલોગ અમારો એક ડાયલોગ છે કે ખાતે પીતે હખિયા હે. કઈ ટેન્શન નથી. આપણો ઇન્સ્ટાગ્રામમાં બહુ હાલે છે, ટ્રેન્ડિંગમાં હે મિત્રો. તો તમારે બધાને પ્રેમ ને સપોર્ટ છે એટલે ટ્રેન્ડિંગ હે ભાઈ. બાકી તમે હે ત્યારે જ હું હે, બાકી ન હોત મિત્રો. અમની થાય કે અમે વિડીયા બનાવ્યા ને એટલે અમે આગળ એટલે પૂગે ગયા. અમારી રીતિ અમે નથી પૂગ્યા. તમારો ખૂબ ખૂબ આભાર દિલથી કરીએ કે તમારે લીધે જ અમે એટલે પૂગ્યા ભાઈ. આ કાગળ હે ને મિત્રો ઈ આપણી પાસે ના આવે ને ત્યાં લગન હે ને આપણે કોઈ યુટ્યુબ ની અંદર કોઈ કામ ન થાય. આપણે એક જ ચીજ દેખાતી હોય મિત્રો યુટ્યુબમાં આવ્યા પછી. આપણે ભાઈ 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર કરવા પછી આપણે કાગળ મળી જાય તો આપણે સીધો પગાર ચાલુ. તો ભાઈ એમ પગાર ચાલુ નથી થતો મિત્રો. આ પગાર ચાલુ કરવા માટે ભાઈ બહુ અતિશય આપણે સ્ટ્રગલ કરવી પડે મિત્રો. નાના મોટા પ્રોબ્લેમોને આપણે પાસ કરવું પડે. કોઈ કે તો આપણે વિડીયો શૂટિંગ ના કરી શકીએ ભાઈ. એવું બધું આમાં નાના મોટા પ્રોબ્લેમો આપણે આગળ વધીએ ને એ પછી આ કાગળ આવે મિત્રો. તમારો સપોર્ટિંગ છે તો પગાર અમારે હા એ તો મિત્રો દેખાય કે પગાર આવે છે. પગાર આવે ચાહે તારો અમે બ્લોગ બનાવ્યું તમને આખાઈની કીધું કે અમાર પગાર આવે ગઈ
પણ અટાણતા આવે એટલે અને એટલે દરજે પૂગ્યા તે અમે બ્લોગ બનાવ્યો કે તમારા સપોર્ટથી અમે એટલે પૂગે ગાઈએ ને આવો ને આવો સપોર્ટ કરતા રહીજો ને ઈ એક છે કે વિડીયામાં હું નહીં આવા કારણ કે જયભાઈ ગાડીમાં હોય તો જયભાઈ ગાડીના વિડીયા હોય તો ઈ બનાવે ને મૂકે જો ઘેરી હે ને તો હું ઘરના તો ઘરના તો વિડીયા અમારે નાખો. મા દીકરાનો બે અમે ઉતારીએ બ્લોગ તો અમારો બ્લોગ આવી તો છે મિત્રો આ હે આપણો પિન 3325 બે આંકડા હું નહીં કહું, તમે તમારે ગોતવો હોય તો ગોતી લેજો. મસ્તી કરું હો મિત્રો હું તો. હવે ભાઈ થોડા જાજી મસ્તી હાલતી હોય, થોડા જાજી લપાઈ હાલતી હોય વિડીયોમાં, બીજું તો કઈ હોય નહીં મિત્રો. એટલી હે ને આ કામ કે ઉપરથી જ મનાઈ છે કેવાની હા તો આપણે ચાર આંકડા કીધા. એટલે અમે કહેતા ને તમને કે આ કોડ છે આના ને આ ઉપરથી જે મનાય છે કોઈ હાસી વાત યુટ્યુબર ન કરે હા નકર અમારે કઈ કરવામાં વાંધો નહીં. આપણે મિત્રો એમાં શું હોય ને કોઈને ખબર ન હોય આ કેવી રીતના આવે શું હોય, તો ભાઈ મને પણ કઈ ખબર નથી મિત્રો. પોસ્ટો અહીં આવી પોસ્ટે આવે પણ આપણે આની અપ્લાય કેવી રીતના નાખવી શું હોય મને નતા ખબર મિત્રો. મેં પણ અમે કેમ મગાવ્યું મારું મન જાણે. તો ભાઈ તમારે કોઈને મગાવવું હોય તો મારું ઇન્સ્ટાગ્રામમાં જઈ લો મેર નામ હે મિત્રો. આપણે યુટ્યુબમાં લિંક આપેલી જ છે બાયોની અંદર, તો એમાં જાઓ ને મને મેસેજ કરો મિત્રો, હું તમને બધાને માહિતી દે અથવા તો ફોન કરો અથવા મને કોલ કરો. મારા નંબર મેં વિડીયોની અંદર આપેલા છે અને ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરો, મારા કોઈ નંબર આપી. નવા હવા યુટ્યુબર હોય ને કોઈની નો ખબર પડતી હોય તો તો ફોન ફોન કરજો, કરજો. મેસેજ કરજો, જઈ લો ગમે તાર ઉપાડીએ ગમે તાર જવાબ દીએ. ને- એવું ને કે આની આ કાગળિયું આવે ગું ની જવાબ દી અમાર મનમાં એવું કઈ ને ને મિત્રો આફ્રિકાથી કે ક્યાંકથી બહારથી આવે છે એટલે ભાઈ આને આવવામાં બહુ વાર લાગે મિત્રો. આ મહિને 28 દી આપણે હાથમાં આવે. 28 દી 29 દી અમારા હાથમાં આવ્યું ને ત્રીજા નોરતા ઓલા 8મા નોરતા ને દી આવ્યું ને જયભાઈ ગાડીમાં ત્રીજા નોરતા ને દી વ્યા ગયા 2 નોરતા કર્યા એટલે આપણી વિડીયો નું તો બનાવ્યું. તો આ પિન તો આપણે નાખી લીધો છે એટલે હવે કઈ આપણે ઓલું તો નથી. આપણે મેં ફોન ઉપર મિત્રો બધું કરી લીધું હતું આ પિનનું. નકા ભાઈ આ પિન ન નાખીએ તો આપણે ડોલર બંધ થઈ જાય મિત્રો. મારા એક ભાઈબંધને એવું થયું છે એટલે એને પણ આવી ગયો છે પિન. હવે કઈ વાંધો નથી ભગવાનની દયા. પાછા દિવાળી કરવા જયભાઈ આવ્યા ને દિવાળી કરવા મિત્રો આવ્યા નથી તો તમને બધાને ખબર છે કે આપણી દિવાળી હતી ભાઈ હૈદરાબાદ રનિંગમાં થઈ હતી. મોરબી ટુ હૈદરાબાદમાં આપણી દિવાળી થઈ હતી મિત્રો. તો હવે ભાઈ 7-8 દીનો આપણે વિરામ લે છે. પાછા 7-8 દી પછી વળી પાછા આપણે ખિસકાયું. ને કાલેથી પાછો ઘરનો બ્લોક આવીએ હા મિત્રો, જોવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. તો હાલો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. તો જય શ્રી રામ અને જય દ્વારકાધીશ.